તો હજી આપણો ગોદડામાંથી જાગ્યા જ થવી તો મોટું મોટું ધોઈ લેવી, કારણ કે હવારના વાગી ગયા છે 8. ફેસ વોશ લઈ લેવી આપણું. લઈ લીધું ફેસ વોશ ને કરી નાખ્યું મોઢાને ક્લીન. હજી બાપુ હજી નીંદરમાં જ સવી અમે તો વહી જવી વાડામાં, કારણ કે ફેસ વોશ લગાડવાનું આપણને બહુ મજા આવે. તો હાલો ફેસ વોશ કરી દેવી ચાલવું આપણે લગાડવાનું. હાથમાં લઈ લીધું ફેસ વોશ, લગાડી દીધું મોઢા પર. તમારે કોઈને લેવું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, તો લિંક મોકલી દેશું તમારી બાયોમાં. બાકી તો જો અમારો આ વાળો છે, જોતો એ કોમેન્ટ કરી દેજો, ભાડે દેવાનો છે. તો ધોઈ લેવું મોઢું, કારણ કે થઈ ગયું છે અત્યારે બહુ મોડું, જવાનું છે હજી દુકાને. તો હાલો ભાઈ આપણે મોઢું બધું ધોઈ લીધું. હાલો મોઢું બધું ધોઈ ગયું, બધું ક્લીન થઈ ગયું, બધું રેડી. હાલો ચા નાસ્તો કરીને જાવી દુકાને. અહીંયા મૂકી દેવી આપણું ફેસ વોશ હતું ન્યાન. આપણે થઈ ગયા તૈયાર, તો નીકળી પડ્યા અત્યારમાં દુકાને, કારણ કે દુકાનેથી આપણને ફોન આવી ગયો, હાલો ભાઈ દુકાને, તમારું થોડુંક કામ આવી ગયું. તો આ બેન જો અત્યારમાં કૂતરા રમાડવા માંડ્યા, હું આમાં કરી લેવું. અહીંથી આપણી દુકાન આવશે. આ 2 ટાયરવાળી કોકની ફોર્ચ્યુનર પડી છે, જોતી હોય લઈ જાજો અમારા ગામમાં આવીને. અહીં પડી જ હોય, હજી એટલામાં બીજી ક્યાંક પડી છે. મહિન્દ્રા થાર પડી છે, એ તો 2 ટાયરવાળી. જો અહીંયા મહિન્દ્રા થાર દેખાણી નહીં, પણ નેક્સ્ટ વિડીયોમાં દેખાડી દઈશું આપણે, કારણ કે આ જો અહીંયા બીજી પડી, આ તો થાર. અહીંથી આપણે વહી જઈએ સીધા દુકાને. તો ભાઈ દુકાને આવી જાય ને અત્યારમાં બનાવવાના છે પેંડા. પેંડા તમને આગળ જતા દેખાડી દેશું કયા પેંડા છે. અત્યારમાં કહેવા મળે કે હાલો ભાઈ પેંડા કાઢવાના છે, તમે કાઢી નાખો પેંડા. તો અમે કાઢી નાખીશું પેંડા. આ બધું ફરસાણ આમાં બનાવવાનું છે હમણાં થોડીક વારમાં. જો આ દુકાન છે, આવી બધી સુવિધાઓ છે. જો આ મશીન છે, અને હું પછી દેખાડશું આપણે. એ પેંડા કાઢવાનું મશીન છે, દૂધના પેંડા. આ છે આપણા ગોપાલ વાઘેલા. આ મોહિતભાઈ છે, અત્યારમાં ફાફડી કરવા માંડ્યા. ક્યાંક બનાવી નાખવી ફાફડી, કારણ કે અત્યારમાં ઓર્ડર છે બહુ બધો 5 કિલોનો. હાર્યો લોટ 5 કિલોનો લોટ છે. દાદા બનાવવા માંડ્યા થાબડી. આપણે જે દૂધ કરતા હતા એનું જ હતું આ દૂધ, એનું થવા માંડી થાબડી. અત્યારે ફટાકડી નાખીને આ થોડાક થાબડી પેંડા હતા, એ નાખવાના છે એની અંદર. જો આપણા ગોપાલભાઈ વાઘેલા પાછળ બેઠા, આ ઊંચો હાથ કરે એ. મોહિતભાઈ તો મંડાઈ જાય અત્યારમાં, ક્યાંક બનાવવાની ફાફડી છે આપણે. અને નાખી દીધી મશીનની અંદર, લોટ નાખી દીધો 2 કિલો જેટલો. કે આજ તો ઘોનારી જ નાખવું છે, હાલે ક્યાં સુધી હકવી જ નાખવું છે, લડી જ લેવું છે આપણે સિઝનમાં. કારણ કે ખીરાની સિઝન આવી જાય એટલે બનાવવું તો પડે જ ને વાલા. તો બનવા માંડી ફાફડી. જે આના પેકિંગ થશે પછી આગળ કાઉન્ટરમાં મૂકાશે, તમને દેખાડશું પેકિંગ ગઈ આપણે. કેમ બાકી પાડ્યા ફાફડી? આવી તો આપણને આવડે નહીં.
મેં મોહિતભાઈને કીધું, મેં કીધું હાલો ને મને શીખવાડજો ને. એ કંઈક તારું કામ નહીં. મેં કીધું 2 દીમાં શીખી જાઉં, જોઈ લેજો. આચરમાં તો આ માવો શેકવા મળ્યા. માવાનો કરવો મળ્યો લોટ. હા ભાઈ કંઈક લાઈક કરી દેજો, લાઈક. ભાઈ લાઈક અમારે નથી જોતી ભાઈ, કહી જો તો જરીકાને. જો આ આપણા પેકિંગ બની ગયેલા છે. કારણ કે હું વિચારમાં બેસી ગયો મશીને. નાનું અમથું મશીન છે. છોટા પેકેટ બડા ધમાકા. ફાફડીનું પેકિંગ થઈ ગયું. 60-60 રૂપિયાના પેકેટ છે. 250 આવશે ફાફડી. ગોપાલભાઈ કે જોતી હોય આપણને ફોન કરી દે. તો અત્યારમાં આપણે થઈ ગયું બહુ બધું કામ. કારણ કે ફાફડી થઈ ગઈ બહુ ઝાઝી. આપણે ધારીથી એટલી થઈ નહીં. મોહિતભાઈ ચીનમાં ફોનમાં વાતો કરવું મળ્યા. હજી કળીનો વારો બાકી છે. આ ફાફડી છે, આ કળી છે અને ગાંઠિયા ને એવું બધું છે. હજી થોડું ઘણું કાઢવાનું છે. તો અત્યારમાં આપણે જવાનું છે હવે ઘરે. કારણ કે ભૂખ લાગી છે બહુ બધી. તો ઘરે જઈને મળીએ. કારણ કે બપોરના વાગી ગયા 2. થઈ ગયું દુકાને મોડું. કારણ કે મને આવતો તો અત્યારે કંટાળો. કારણ કે કંટાળો આવે એટલે આપણે તો વહી જાય ઘરે. એને જે કરવું એ કરે. તો ઘરે પૂગી જા. તો એક વચમાં ભાઈ મળે કે કાલ્યો કાગળિયો. મને ક્યાંક હું તો મારા વિડીયો કરું છું. મેં કીધું મારા વિડીયોમાં કાંઈ હોય નહીં. તો આપણે કાગળિયો આવી ગયો હાથમાં. એ ભાઈ કંઈક લેતા હતા, મારો ફોટો નાખી દીધો હતો. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો અત્યારે આપણે મૂકી દેવી આના સાઈડમાં રૂમમાં. કારણ કે પહેલાં જમવાનું કરવાનું છે. આપણે વહી ગયા સીધા ડીશું લેવા. આ તો એની માને આ બધું નીકળી રોટલી નીચે મૂકી દીધી સાઈડમાં. લેતા આવી આપણે શાક રસોડામાં જઈને. આ શેનું શાક છે આપણને કાંઈ ખબર નહીં. આપણે સીધું ઉપાડી જ લીધું. કારણ કે ભૂખ લાગી બહુ બધી. કેમેરામાં થોડુંક ઓછું દેખાય. બે જ આવી ખાવા આવે. તો હાલો ભાઈ આપણે થોડુંક ખાઈ લેવી પછી મળીએ. તો આ ભાઈ કીધું તું કે ફોટો નાખો ને આપણે ફોટો નાખી દીધો. તો હાલો આપણે થઈ ગયા તૈયાર નાહી ધોઈને અત્યારમાં. તો જવાનું છે પાછું દુકાને. કારણ કે થાબડી બની ગયેલી છે. તો હવે એના વાળી તો જોહે ને. કારણ કે ફોન આવ્યો દાદાનો કે દાદા કે કાઢો દુકાને. તો આપણે વહી આવશું દુકાને. એ ઘરની બહાર નહીં રહ્યો. ક્યાં તો સીધી ઊભી શેરી આવી. આ આપણા ઘરનું લોકેશન આવું છે હાવ. આ થાબડી પેંડા બની ગયેલા. કારણ કે હું વાળતો તો એ તમને દેખાડ્યા નહીં. વિડીયો ઉતારતો ભૂલી જતો હું. તો ડાયરેક્ટ તમને આખો આવડો આ જ વિડીયો દેખાડી દીધો બનાવેલો. તો હવે જવાનું છે આપણે ઘરે. કારણ કે વાગી જશો. આજ વહેલા રજા પાડી દેવાની. કારણ કે રહેવાની મજા આવી આપણે. બરાબર છે. તો મળીએ ઘર બાજુ. તો હાલો ભાઈ આપણે આવી ગયા ખાઈ પીને બહાર ઘડી. કારણ કે વિડીયો શૂટિંગ કરવાનું એટલે. તો ચાલો ગુડ નાઇટ. હવે સૂઈ જઈએ કાલની